રામ રામ સીતારામ બધાને. કેમ છો? બધાય મજામાં જ હશો. અમારા નવા વિલોગમાં ફરી તમારું સ્વાગત છે. આજે છે ગણેશ ચોથ, તો આજે લાડવા બનાવશું ગણપતિ બાપાના. ને આપણે ગણપતિ બાપાને હજી તો બાકી છે બધાય નવરાવાનું, પછી લાડવા કરીને પછી એ બધું કરશું. ને આગળ દિવ્યસી ભણીને આવી હે. તો હવે આવે છે ભીમો. ભીમો કાં કે હાલો, રામ રામ સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં? ચાલો, હવે આજે આપણે થોડુંક મોડું થાય છે ને જવાનું છે દુકાને, એટલે દુકાને જઈ આવીએ. ઘડીક રહીને પાછા આવવાના છે. આપણે આજે છે ગણેશ ચોથ, એટલે ગણપતિ બાપાને મનાવવાના છે. એને નવરાવી ધોવરાવી અબીલ ગલાલ સિંદોર કુંભાનાળું એની જનોઈ એવું બધી વિધિવત કરી અને મસ્ત મજાના શાંતિ આજ લાડવા બનાવવાની છે અને ગણપતિ બાપાને ખવડાવવાના છે. એની પ્રસાદી ધર્યા પછી એ લાડવા આપણે ખાવાના છે. એટલે જો કોઈને ખાવા હોય તો આજે સાંજે જમણવામાં લાડવા હશે, તમે બધા આવી શકો છો. ચાલો, તો અમે લાડવા બનાવવાની તૈયારી કરે શાંતિ, અને હું ઘડીક દુકાને જઈ આવું, પછી આવીએ. તો દુકાનેથી લેવાના છે ગણપતિ બાપાને પણ ને ઘરના ગણપતિ બાપાને બેને આપણે લાડવાનો પ્રસાદ ધરવાનો છે. હા, તો ગણપતિ બાપાને દુકાનેથી લાવવો જ છે, કારણ કે એને આપણે થોડોક નવરાવો ધોવરાવો જોઈએ. અબીલ કલાલ હિંદોર આપણે ઘીથી નવરાવીને હિંદોર લગાવવો, અને એની પણ આપણે વિધિવત પૂજા તો કરવી જોઈએ. એને લાડવા તો ખાવા હોય ને, એટલે એના માટે આપણે લાડવા બનાવીશું અને એને પણ થોડીક પ્રસાદી દઈશું. હાલો, રામ રામ સીતારામ. તો કેમ છો તમે બધા? લગભગ તો મજામાં જ હશો. હું ભાગી આવ્યો નિહારીથી, ને મારી મમ્મી લાડુ કરે ગણપતિ બાપાના, કારણ કે આજે હે ગણેશ ચોથ. તો મારી મમ્મી લાડુ કરે, મારા પપ્પા એ દુકાને ગતા ને ગણપતિ બાપા લઈ આવ્યા હે દુકાનેથી. તો મારા પપ્પા આ ગણપતિ બાપા દુકાનેથી લઈ આવ્યા, ને આ અમારા ઘરના છે, જેને અમારે નવડાવવાના છે. મારી મમ્મી લાડુ કરે ગણપતિ બાપાના. કંઈકમાં હાલો સીતારામ, રામ રામ. હવે બનાવું છું ગણપતિ બાપાના લાડવા. ને હવે આ ગણપતિ બાપાના લાડવા બનાવવા માટે આ બધું ધોઈ નાખ્યા, બધા અબોટ પાણી ઠામ ને પાટલું વેણું હવે છોડવી, એનો ભૂકો કરીને આપણે લાડવા કરીને ગણપતિ બાપાને ધરશું. હવે આ ગણપતિ બાપાને નવરાવાના બાકી છે, એટલે આપણે તૈયારી બધી કરી લઈએ. ને હું રોટલા બધા છોડવી લઉં ને પછી ભૂકો કરીને લાડવા બનાવું. તો દિવ્યેશ બધી તૈયારી કરી લે, દૂધ ને દહીં ને મધ ને બધું. પછી આપણે મળીએ. હવે આપણા લાડવા થઈ ગયા. આ સેલો લાડવો છે એટલે આગળ હવે વારીને આપણે બધા લાડવા તૈયાર છે. હવે હાથ ધોવીને આપણે ગણપતિ બાપાને નવરાવી લઈએ, પછી ભોગ ધરી દઈએ. તો ગણપતિ બાપાને બધી તૈયારી અમે કરી છે એ બતાવી દઉં. તો આ પ્રસાદ છે, આ ફૂલ છે, તુલસી છે, પછી આમાં દહીં, દૂધ ને મધ, ને આ દોરો, આમાં છે ગલાલ, અબીલ, આનું નામ તો મને નથી આવડતું, અબોટ પાણી ને ગણપતિ બાપા. તો મારીમાં હાથ ધોઈને આવે પછી આપણે નવડાવી લઈએ. તો હું ને મારી મમ્મી બેસી ગયા છે ગણપતિ બાપાને. હવે નવરાવી લઈએ અને નવરાવી લઈએ આપણે.
આપણે હવે ગણપતિ બાપાની આરતી બોલીએ. હવે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જગી પાર્વતી પિતા. ગણપતિ બાપાને નવડાવી લીધા છે ને આરતી પણ થઈ ગઈ. તો હવે આપણે ફરી મળશું નવા વિલોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.